ત્યાંથી શેખ પર આવે, શેખ પરથી પાછું મન નો ઠરે લીમલી જાય, અને લીમલીથી બાપુ માં ભગવતી ચામુંડાની વાહે રોજ ત્યાં બાપુ આંટો મારે, રોજ દર્શન કરે. તમે વિચાર કરો આ જ રસ્તો. હવે આજ તો બાપુ ગાડીઓ છે, તેથી મને એમ છે કે દાદાને પગમાં જોડું સારું જો હોય તો હોય, મારો નાથ તો હોય બાપુ, એની સુરતા તૂટી નથી. એ કેટલો ચોખ્ખો ને કેટલો પવિત્ર બાપુ એ મહાપુરુષ છે. એટલે કહું છું કે તમે દુનિયાના છેડે રહેતા હોય, ધંધો ગમે કરતા હોય, પણ બાપુ સુરતા એ રાખજો બાપુ, કોઈથી ખીલી ખટકો નહીં થાય, એ આપણી ગેરંટી. ઈ જ બાપુ એમ કે હું પેલા મારા ખેતરમાં, ઈ ખેતરમાં બાપુ તેથી એની ચોકી નહોતી, એની ખેતરમાં બાપુ અહીંયા ચોર આવે, અને ચોરને ટોવા માટે એના કોઈ વડીલ રાતે હુવા આવ્યા છે. હવે એ પોતે ડરપોક માણા, રાતનો ટાઈમ, ખેતર ટોયા વગર છૂટકો નહીં, ચોરીની બહાટી બોલે. હવે એ મંદિરમાં એક બાજુ હુઈ ગયા ને આ અહીંયા કને મંદિરમાં આવી, આલા દાદા ભાઈ આવી અને અરજ કરે કે એવું કે ખેતર દેખાડ મારા બાપ, કે અમારી પાદરી કહાડીઓ બંધાય. અને બહાર નીકળીને જોયું બાપુ ખેતરમાં આખું ખેતર ધોળું ફાટ, કે આયા જ કહાડીઓ બાંધે એવું છે. અને ઈ બાપુ એમાં કપા વીણવા માંડ્યા, અને બે પાંચ બાપુ ડોચા લીધા ને બાપુ બે ત્રણ જે કઈ હતા બધાની આંખો થઈ ગઈ બંધ, બાપુ અંધારું થઈ ગયું. ઓલાન કે હું નથી ભાળતો, ઓલાન કે હું નથી ભાળતો. ઈ કે આ શું થયું? અને ઈ જ વખતે બાપુ આ દાદાની અરજ કરે કે હે મારા બાપ, જો તું આમાંથી અમને બચાય તો હવે આ જિંદગીમાં કોઈ દી આંચમાં પગલું ન ભરી. અને એ બાપુ દાદા એમાંથી છોડાવ્યા. અને આ ખેતરમાં બાપુ ચોકી વગરની બાપુ આ દાદો 24 કલાક ચોકી કરતો હોય બાપુ, ઈ દાદો. અરે એમના હગાના કઈક ભેંસને પાડી ખોવાઈ ગઈ. દાતારના છોકરા દેખતમ કે હા પાડે ને માવતરનો લોહી ગયો, તમે દાદા સોટ્યા છો, ત્રણ દીધી કે ભેંસ હોય છે, ભેંસ નો કોઈ તેમાં ભેંસું ખોટું આગળ દાદા, તમે તમારી ભેંસું નો જાળવ્યો પણ દાદાનું લોહી પીવું. ઈ કે તમે દાદા કરો છો તો ભેંસ ને પાટી કેમ નથી ગોતી? કે પણ શાંતિ રાખ ને, ઈ તો ઈ ની ગોતી દે કે હું ત્રણ દીધી હવે હું ચડે. અને ઈ ગોતવા નીકળે અને આ ખોલડિયાના બાપુ માર્ગે, ગુંદિયાળાના માર્ગે હાલ્યા જાય. એમાં એક બાપુ બે ચાર ગાયો બે ચાર ડોબા લઈને બાપુ નીકળે. એમાં આ જોઈ ગયા કે આ ભેંસને પાડી તો મારી છે. અને કીધું ઈ કે હે બાપા, ભેંસને પાડી તો મારી છે. કે મેં ક્યાં કીધું મારી છે, તમારી હોય તેને લઈ જાઓ. ઈ ભેંસને પાડી લઈને આવતારે ને આમ પાછી વાળીને જોવે હાકી, અને પાછી વાહે નજર કરે ને બાપુ કાંઈ નહોતું. આ ઈ દાદો બાપુ, ઈશ્વર તમને એમ નામ ન મળે.